મિત્રો, શું તમને વારંવાર રાત્રે પગની નસ ચડી જાય છે? તો ધ્યાન રાખો, આ સામાન્ય નથી. તે તમારા શરીરમાં કેટલીક ઉણપનો સંકેત આપે છે. ઘણા લોકો આ સમસ્યાને ઇગ્નોર કરે છે, પણ સમયસર ધ્યાન ન આપો તો આગળ જઈને મોટી પ્રોબ્લેમ બની શકે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પગની નસ કેમ ચડી જાય છે, તેના કારણો શું છે અને તેના ઉપાયો શું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કારણો વિશે. તો તેનું સૌથી પહેલું કારણ છે કેલ્શિયમની કમી. હાડકાં અને મસલ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. જો તેની ઉણપ થાય તો મસલ ક્રેમ્પ થઈ શકે છે. તેનું બીજું કારણ છે વિટામિન ડી ની ઉણપ. વિટામિન ડી વગર કેલ્શિયમ એબ્ઝોર્બ થતું નથી, એટલે બંનેની ઉણપ સાથે થાય છે. ત્રીજું છે પાણીની કમી, એટલે કે ડિહાઇડ્રેશન. શરીરમાં પાણી ઓછું હોય તો પણ પગની નસ ચડી જતી હોય છે, ખાસ કરીને ઉનાળાના દિવસોમાં. ચોથું છે લાંબા સમય સુધી બેસી રહેવું. મૂવમેન્ટ ના કરવાના કારણે ઘણીવાર મસલ ચોંટી જાય છે. હવે વિડીયોના બીજા ભાગમાં આપણે લક્ષણો વિશે વાત કરીએ. જો તમને વારંવાર રાત્રે પગની નસ ચડી જતી હોય, ઊંઘમાંથી ઉઠી જતા હોવ, પગમાં દુખાવો રહેતો હોય, તો આ ઉણપના સંકેતો હોઈ શકે છે. હવે વિડીયોના ભાગ 3માં આપણે ઉપાયો વિશે વાત કરીએ. તો તેમાં દૂધ, દહીં, તલ, શાકભાજી વગેરે ખાવું જોઈએ અને સૂર્યપ્રકાશમાં 15 થી 20 મિનિટ માટે બેસવું જોઈએ. ત્યારબાદ પાણી પૂરતું પીવું જોઈએ. જો જરૂર પડે તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ પણ લઈ શકાય છે. આ સમસ્યાઓને ઇગ્નોર ના કરો, કારણ કે નાના નાના લક્ષણો આગળ જઈને મોટી પ્રોબ્લેમ બની શકે છે. જો તમને પણ આવું થતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.